ભાવનગર મનપાના અધિકારીઓ તો ગજબ છે હો. 40,000 રૂપિયામાં થઈ શકે એવું કામ જો 6 લાખમાં કરી આપવાની કોઈ સિદ્ધિ હોય તો કદાચ તે ભાવનગર મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ પાસે જ હશે. કારણ કે હવે એવા આક્ષેપો સામે આવ્યા છે કે મનપાએ સોશિયલ મીડિયાની રીલ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે જે કામ માટે પહેલાથી જ સ્ટાફ રાખવામાં આવ્યો હતો એ જ કામ માટે બહારના વ્યક્તિને અલગથી લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આવો વિગતે વાત કરીએ આ સમગ્ર સિદ્ધિવાળા મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર મહાનગરપાલિકાની ખર્ચ અને કામગીરીને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે. આરોપ એવો છે કે મનપા દ્વારા વિકાસ કામોના પ્રચાર માટે સોશિયલ મીડિયા રીલ બનાવવાના નામે જાહેરમાં નાણાંનો બેફામ ખર્ચ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ ભાવનગર મનપાએ સોશિયલ મીડિયા અને પ્રચાર માટે પહેલેથી જ એક વ્યક્તિને 40,000ના પગાર પર નિમણૂક આપી હતી. છતાં ત્યારબાદ દિલથી ભાવનગર નામનું ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતા પાર્થ અનઘણ નામના વ્યક્તિને વિકાસ કામોની રીલ બનાવવા માટે અલગથી મંજૂરી આપવામાં આવી અને અહીંથી જ આખો વિવાદ શરૂ થયો. આક્ષેપ મુજબ પાર્થ અનઘણને પ્રતિ રીલ 5,000 રૂપિયા ચૂકવવામાં આવતા અને કુલ 127 જેટલી રીલ માટે આશરે 6,25,000 જેટલી રકમ ચૂકવાઈ હોવાનું સામે આવ્યું છે. વિરોધીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે આ જ કામ માટે મનપાએ પહેલેથી સ્ટાફ રાખ્યો હતો તો પછી બહારના વ્યક્તિને લાખો રૂપિયા શા માટે ચૂકવવામાં આવ્યા? શું આ ખરેખર જરૂરી ખર્ચ હતો કે પછી કોઈ નજીકના વ્યક્તિને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ? આ મામલે જ્યારે મીડિયા દ્વારા મનપાના પીઆરઓને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સ્વીકાર્યું કે હા, સોશિયલ મીડિયા પ્રચાર માટે બહારથી રીલ બનાવડાવવામાં આવી હતી, જોકે તેમણે તેને વેડફાટ ગણવાનો ઇનકાર કર્યો. પીઆરઓનું કહેવું કે આજના સમયમાં સોશિયલ મીડિયા પર પ્રચાર જરૂરી બની ગયો છે અને પરંપરાગત મીડિયા હવે પૂરતું નથી. તેથી ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શહેરના વિકાસ કામોને પહોંચાડવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી. સાંભળો આ મામલે મનપાના પીઆરઓ શું કહી રહ્યા છે. હાલ ભાવનગર મહાનગરપાલિકાની સોશિયલ મીડિયા રિલેટેડ કામગીરી માટે 2 માણસો રાખેલા છે. એક મંથલી ફિક્સ પગારદાર વ્યક્તિ છે અને એક પ્રતિ રીલ પેમેન્ટ એને ચૂકવવામાં આવે છે. મંથલી પેમેન્ટવાળી વ્યક્તિને આપણે જાહેરાત આપીને ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવેલા છે અને પ્રતિ રીલ પેમેન્ટ જેને આપવામાં આવે છે એ વ્યક્તિની અરજી આવી હતી. એ અરજીને આપણે આગળ સક્ષમ સત્તા સુધી મૂકતા સક્ષમ સત્તા દ્વારા જે મંજૂરી મળી છે એ મંજૂરી મુજબ કામ આપવામાં આવે છે. આપણે પગારદાર જે રાખેલો છે એમને કેટલો પગાર ચૂકવતા હતા? પગારદાર વ્યક્તિને આપણે મંથલી 40,000 મહેનતાણું ચૂકવીએ છીએ. જે રીલ બનાવવા માટે રાખ્યા હતા એમને કેટલા પૈસા ચૂકવતા હતા રીલ બનાવવા? રીલ માટે જે માણસ હાયર કરેલા છે એમને આપણે પ્રતિ રીલ 5,000 રૂપિયા ચૂકવીએ છીએ. અચ્છા, અને બેન જેને આપણે પગાર ઉપર રાખેલા હતા 40,000 ઉપર, એમના માટે કઈ રીતે અરજી મંગાવી હતી અને કઈ રીતે એમને રાખવામાં આવ્યા હતા? પગારદાર વ્યક્તિને આપણે જાહેરાત આપવામાં આવી હતી અમારા ઈડીપી ડિપાર્ટમેન્ટ દ્વારા. એ જાહેરાતને આધારે ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. એ ઇન્ટરવ્યૂ પત્યા ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં જે પસંદગી પામેલા વ્યક્તિને આપણે હાયર કરેલા છે. અને જે રીલ બનાવવા માટે રાખ્યા હતા એમને કઈ રીતે આપણે રાખ્યા હતા? રીલ બનાવવા માટે જે વ્યક્તિને આપણે હાયર કરેલ છે એમની અરજી આવી હતી. એ અરજી સક્ષમ સત્તા પાસે દરખાસ્ત કરવા મૂકેલી હતી અને સક્ષમ સત્તા દ્વારા એમને મંજૂર કરવામાં આવ્યા છે અને એ મુજબ એમને કામગીરી રાખવામાં આવેલા છે. આપણી પાસે કેટલી અરજી આવી હતી એમની? એ ટાઈમે ફક્ત એક જ અરજી આવેલી હતી. એમાં આપણે કોઈને જાહેરાત આપણે આપી હતી? કોઈ પેપરમાં, કોઈ ન્યૂઝમાં કોઈ જાહેરાત આપી હતી? ના, જાહેરાત આપી ન હતી. એમણે સામાન્ય અરજદારની જેમ જ અરજી કરેલી હતી. અચ્છા, આપણે એક રીલ એમને 5,000 રૂપિયા જે ચૂકવ્યા હતા, હવે આપણે કોની પાસે બીજા પાસે કોની પાસે આપણે ભાવ મંગાવ્યા હતા કે એવું કઈ? ના, એમના ભાવ નથી મંગાવેલા આપણે કોઈના. એમની એક અરજીને આધારે નિર્ણય થયેલો છે. અચ્છા, આપણે રીલ બનાવવા માટે જે 5,000 રૂપિયા આપ્યા હતા એમાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી કે અત્યાર સુધી એમને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે? એ જે રીલ બનાવવા માટે માણસ હાયર કરેલા છે એમણે અત્યાર સુધીમાં અંદાજિત 127 જેવી રીલો બનાવી છે અને અંદાજિત 6.25 લાખ જેવું પેમેન્ટ એમને ચૂકવવામાં આવેલું છે. બેન, આમાં કોઈ એવો નિયમ હોય છે કે આમાં કોઈને રીલ બનાવવા માટે આપણે કોઈને 2-3 ભાવ કાઢવાનો હોય છે કે આમ નામ સીધું ચૂકવી દેવાનો હોય છે, એવો કોઈ નિયમ હોય છે? એવો કોઈ પરિપત્ર આવે છે? ના, હાલ તો એવો સોશિયલ મીડિયા રિલેટેડ કામગીરી માટે કોઈ પરિપત્ર છે નહીં.
તો આપણે જેને પગાર માટે પગાર ઉપર રાખેલા હતા તો એના માટે તો આપણે હતું બેન. એ આખી પ્રક્રિયા આઈડીપી વિભાગ મારફત કરવામાં આવી છે. તો આમને જે રીલ બનાવવું છે એનું શું કામ હોય છે? આ ભાઈ જે રીલ બનાવવા માટે રાખવામાં આવ્યા છે એમની પાસેથી સામાન્ય રીતે કામગીરી સિટી એન્જિનિયર કચેરી દ્વારા લેવામાં આવે છે. જુદા જુદા વિભાગો દ્વારા જે વિકાસના કામો બનાવવામાં આવે છે, વિકાસના કામો કરવામાં આવે છે ભાવનગર શહેરમાં, એ વિકાસના કામો જનતા સુધી પહોંચાડવા માટે કામગીરી એમની પાસે કરાવવામાં આવે છે. એ કામગીરી કરીને જે રીલ આવતી હતી એ રીલ કેમાં અપલોડ કરવાની? એમના પેજ ઉપર અપલોડ કરવાની હોય છે કે ભાવનગર મહાનગર કોર્પોરેશન જે પેજ હોય એની ઉપર હોય છે? એ એમને સૂચના મુજબ કામગીરી થતી હોય છે. મેં આપને અગાઉ કહ્યું એમ કે એ જે રીલ બનાવનાર વ્યક્તિ છે એની પાસેથી કામ લેવાની ટોટલી સિટી એન્જિનિયર કચેરી દ્વારા આ બધું મેનેજ કરવામાં આવે છે. તમે એમ કહો છો કે આ રીલ્સ બનાવી જનતાને માટે પહોંચાડવા માટે, તો મીડિયા ફ્રીમાં કાર્ય કરે છે, તો તમે કેમ 5,000 ચૂકવો છો? શું કામ? મીડિયા યુટ્યુબ મારફત બતાવશે, પણ હાલ તમે જુઓ છો કે ઇન્સ્ટાગ્રામ વધુ ઉપયોગ થતી એક ડિજિટલ એપ છે, ડિજિટલ પ્લેટફોર્મ છે એક. તો એ ઇન્સ્ટાગ્રામ મારફત વધુ લોકો સુધી પહોંચે એ હેતુથી એમની પાસે આપણે કામગીરી કરાવીએ છીએ. પ્રજાનો પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે એવું લાગે છે? ના, પ્રજાના પૈસાનો વેડફાટ તો નથી થતો, કેમ કે પ્રજા સુધી બધી માહિતી પહોંચે છે. કોર્પોરેશન દ્વારા જે કામો થતા હોય છે, વિકાસના કામો છે, અન્ય સરકારી લાભોના જે માહિતી છે એ બધી એમને મળે છે જનતાને. મીડિયા તો મફતમાં દેખાડે છે ને, સોશિયલ મીડિયા એક્ટિવ છે, યુટ્યુબ મેં છે, અગાઉ પણ એ જ ઇન્સ્ટાગ્રામ, કીધું. ફેસબુક, એની આટલા પેજીસ મેં છે. અગાઉ પણ એ જ કીધું કે મીડિયા અને છાપવું એક હવે એક રૂઢિગત પદ્ધતિ થઈ ગઈ છે. હાલ અત્યારે મીડિયા ઉપરાંત સોશિયલ ડિજિટલ પ્લેટફોર્મની પણ જરૂર છે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે. સરકારશ્રીમાંથી અવારનવાર સૂચનો આપવામાં આવતા હોય છે આ રીતના માધ્યમોનો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કરવા માટે આપણે આ વ્યક્તિને હાયર કરેલા છે. મનપાના આ ખુલાસા બાદ હવે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. તાજેતરમાં ચૂંટાયેલા કોળી સમાજના આગેવાન કિશન મેરે પણ આ મામલે મનપાના અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ લોકોના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ કરી રહ્યા છે. અને કિશન મેરે કટાક્ષ કરતા કહ્યું કે જો મનપાના અધિકારીઓને 6.25 લાખ જેવી રકમ સામાન્ય લાગતી હોય તો તેઓ પોતાના ખિસ્સેથી લોકો માટે દાન કેમ નથી કરતા? સાંભળો કિશન મેર શું કહી રહ્યા છે. જે ભાવનગર મહાનગરપાલિકામાં એક ઉડતી જાણે અરજી આવે અને એ અરજીમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવાય અને એ અરજીના અનુસંધાને એની દરખાસ્ત થાય અને એ વ્યક્તિને કામે રાખી લેવામાં આવે. અને એ વ્યક્તિને કામે રાખવામાં આવે તો કઈ રીતે રાખવામાં? એક રીલ્સના 5,000 રૂપિયા ચૂકવવામાં આવે. આ તો કેવી ભાવનગર મહાનગરપાલિકા છે? આપ જોઈ શકો છો કે ભાવનગર મહાનગરપાલિકામાં અઢળક યુવાનો બેરોજગાર યુવાનો રખડી રહ્યા છે. ત્યારે બેરોજગાર યુવાનોને રોજગારી માટે આ લોકોએ જાહેરાત આપવી પડે, પરંતુ જાહેરાત આપ્યા વગર આવો ભાઈ હરખા આપણે બે હરખા પોતાના મળતિયા માણસને કામે રાખવા માટે, પોતાના મળતિયા માણસને લાભ થાય તે સારું, તે લોકોએ 5,000 રૂપિયા એક રીલ્સના ચૂકવી અને એક પાર્થ અણગણ નામના વ્યક્તિને હાયર કરેલો છે, જે ખાવ તદ્દન ખોટી રીતે છે અને ગેરકાયદેસર રીતે છે. તે તદ્દન ખોટી રીતે ભરતી કરવામાં આવ્યું છે. હું ટૂંક જ સમયમાં ભાવનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે જવાનો છું, ત્યારે આ પ્રકરણ પાછળ હાથ ધોઈને પડી જવાનો છું અને જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તેને છોડવામાં નહીં આવે. આમાં કિશનભાઈ કોઈ નિયમ હોય છે કોઈને રાખવા માટે? કોર્પોરેશનનો જે નિયમ હોય છે કે કેટલા માટે રીલ બનાવવા માટે કેટલા માણસો રાખવાના હોય છે, એમાં કોઈ નિયમ આવે છે કે નથી? જે ચોક્કસપણે હાલ તો ભાવનગર મહાનગરપાલિકાએ ઓલરેડી એક વ્યક્તિ 40,000 રૂપિયાનો પગારદાર રીલ્સ બનાવવા માટે રાખેલો હતો, પરંતુ પોતાની વાહવાહી કરવા માટે શા માટે પ્રજાના પૈસાનું વેડફાણ કરવું તે લોકોએ પણ સમજવું પડે. કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યારે 5,000 રૂપિયા એક વર્ષનો ટેક્સ ભરતા હોય ત્યારે એમની પાસે ટેક્સ ભરવાના પણ પૈસા નથી હોતા. ત્યારે એક રીલ્સ બનાવવાના 5,000 રૂપિયા કઈ રીતનું ગણિત છે? આમાં વસ્તુ વિચારવું જોઈએ, પરંતુ આવનારા દિવસોમાં આવા કોઈ પણ અણઘડત વહીવટ ચાલવા દેવામાં આવશે નહીં. હું અને ચોક્કસપણે આવા પ્રશ્નોને ઉપાડીશ અને ચોક્કસપણે આવો જે અણઘડત વહીવટ છે તે બંધ કરાવવાનો પ્રયત્ન કરીશ. કમિશનરનું કહેવું છે કે 6 મહિનામાં 6 લાખ ચૂકવી સામાન્ય બાબત છે, શું કહેવું? જી ચોક્કસપણે કમિશનર સાહેબને તો 6 લાખ રૂપિયા એટલે સામાન્ય બાબત જ લાગે, કારણ કે જે ભાવનગર મહાનગરપાલિકામાં હદમાં તેમને જોયું નથી કેટલી ગરીબાઈ છે. એક સામાન્ય વોચમેન હોય છે તે પોતે 6,000 રૂપિયા કે 8,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયામાં આખો મહિનો કામ કરતો હોય અને એક વર્ષના માંડ 1,20,000 રૂપિયા કમાતો હોય, ત્યારે 5 વર્ષે એ 6 લાખ રૂપિયા કમાતો હોય, ત્યારે કમિશનર સાહેબને 6 લાખ સામાન્ય લાગતા હોય ત્યારે આ કમિશનરનો તો હાઈફાઈ જિંદગી હોઈ શકે છે, પરંતુ ભાવનગરની
જે હદમાં લોકો રહે છે તેની ગરીબાઈની વિશે પણ તેને વિચારવું જોઈએ. તેમને 6 લાખ સામાન્ય લાગતા હોય તો 6 લાખ રૂપિયાનો વેરા સુધી તમામ લોકોનો વેરો માફ કરી દેવો જોઈએ. અને જે લોકો વેરો ન ભરી શકતા હોય તેઓનો 40,000, 50,000, 10,000નો વેરો હોય તે પોતાના ખીચામાંથી ભરવો જોઈએ, કારણ કે તેમની માટે તો 6 લાખ સામાન્ય છે. તો 6 લાખ સુધીનું તેઓ ભાવનગર મહાનગરપાલિકામાં દાન આપે, મારી એવી એમને વિનંતી અને રિક્વેસ્ટ છે. કિશનભાઈ, આમાં જે આપણે પગારદાર તરીકે રાખેલા છે જેનો 40,000 રૂપિયા પગાર ચૂકવે છે, તેમની પાસે આ કામ લેવામાં આવે છે, તો આને કેમ રાખવામાં આવ્યું હશે? જે ચોક્કસપણે મેં કીધું એમ ભાવનગર મહાનગરપાલિકામાં અચાનક જ એવી જરૂરિયાત ઉપસ્થિત થાય છે અને કોણ જાણે પાર્થભાઈને ખબર પડે છે કે ભાવનગર મહાનગરપાલિકાને મારી જરૂરિયાત છે, તેવી જ રીતે સીધી અરજી આવે છે અને એ અરજી ઉપર તાત્કાલિક કામ થાય છે અને તેમને હાયર કરી લેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં કોઈકની મિલીભગત છે અને કોઈક અધિકારી હોય, પદાધિકારી હોય, તે તમામનું આમાં મેળાપીપણું છે. અને ક્યાંક ને ક્યાંક જો 6 લાખ ચૂકવવામાં હોય તો અડધા પૈસા તેઓના ઘરે પણ ગયા હશે તેવું મારું માનવું છે. ભ્રષ્ટાચાર થયો એવું લાગે તમને? જે ચોક્કસપણે ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. માત્ર કેમેરો મોબાઈલ લઈને રીલ્સ બનાવવાની છે તો તમે 5,000 રૂપિયા શા માટે ચૂકવો છો? તેના ભાવ મંગાવો. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં ભાવનગર શહેરમાં કેટલાય એવા રીલ્સ જે બનાવવાવાળા યુવાનો છે તે સસ્તા ભાવમાં પણ બનાવી દેવા તૈયાર છે, તો શા માટે તમે આ 5,000 રૂપિયા ચૂકવો છો? જન અધિકારીએ જણાવ્યું કે મીડિયાને પ્રેસ નોટ હવે મીડિયાની જરૂર નથી, રીલ્સ સોશિયલ મીડિયાની ખાસ જરૂરી છે. જે ચોક્કસપણે તે PRO સાહેબ છે તેઓને મારે વિનંતી કરવી છે કે જો આપને એવું લાગતું હોય કે મીડિયાની જરૂરિયાત નથી તો આપના જે મીડિયા માધ્યમ છે, આપના જે ભાવનગર મહાનગરપાલિકાની બુક છે અને જે પ્રેસ કોન્ફરન્સ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તે બંધ કરી દેવી જોઈએ, જેનાથી ખબર પડે છે કે મીડિયાની તાકાત શું છે. જે છે મીડિયા તે ગુજરાત અને સમગ્ર ભારતનું, આખા દેશનું એક અંગ ગણાય છે, ત્યારે તેઓએ મીડિયાનું અપમાન કર્યું હોય એવું મારું માનવું છે. ભાવનગર મનપાની આ અદ્ભુત કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું સરકારી નાણાંનો ઉપયોગ આ રીતે થવો જોઈએ? જ્યારે શહેરમાં રસ્તા, પાણી, સફાઈ અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો છે, ત્યારે સોશિયલ મીડિયાની રીલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કેટલો યોગ્ય ગણાય? સાથે જ હવે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જો આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો હવે બીજી ઘણી ચૂકવણીઓ અને ગેરરીતિઓ પણ સામે આવી શકે છે. આ મામલે તમારું શું માનવું છે? શું આ જનતાના પૈસાનો વેડફાટ ગણાય કે વિકાસના પ્રચાર માટે જરૂરી ખર્ચ? અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.